પંચમહાલના હાલોલમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી। 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। બાસ્કા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। જો કે આગ વિકરાળ બનતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો। 14 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરશદ જોડાયા છે આપણી સાથે। અરશદ, જો કે આગ પર કાબુ મેળવવાની અત્યારે જહેમત કરવામાં આવી રહી છે, કયા કારણોસર લાગી હતી આગ? જી, ગઈકાલે બપોર બાદ હાલોલના બાસ્કા પાસે આવેલા લાકડાના પીઠાની અંદર જે આગ લાગી હતી એ આગ રાત્રે વિકરાળ બનતા 14 જેટલા ફાયર તસ્કરો આગ બુઝાવવાની કામગીરીમાં લગાવ્યા હતા અને એક મેજર કોલ જાહેર કરાયો હતો, કારણ કે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હતો અને આસપાસમાં બીજી એક કેમિકલની કંપની પણ હતી। જ્યાં સુધી આગ ના પહોંચે તે માટે સાવચેતીના ભાગરૂપે મેજર કોલ જાહેર કરીને આગને જેમ બને એમ ઝડપી કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। જોકે વહેલી સવાર સુધીમાં આગ મોટે ભાગે અસરત કાબુમાં આવી ગઈ હોવાના સમાચાર છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ।